મિત્રો, શાસ્ત્રો અનુસાર અઠવાડિયાનો દરેક દિવસ અલગ અલગ ગ્રહ સાથે સંબંધિત હોય છે. દરેક દિવસના સ્વામી અલગ અલગ ગ્રહ છે. આજથી હજારો વર્ષ પહેલા બ્રહ્માંડ અને ગ્રહોને ધ્યાનમાં રાખતા હિન્દુ પંચાંગોનું નિર્માણ કરવામાં આવ્યું છે. એટલે કે ગ્રહો અને નક્ષત્રોના આધાર ઉપર આપણા પંચાંગોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અંતરિક્ષમાં રહેલા દરેક ગ્રહો અને તારાનું એક પોતાનું વિશેષ મહત્વ હોય છે. શાસ્ત્રોમાં સૂર્યદેવને ગ્રહોના અધિપતિ કહેવાય છે. બધા જ ગ્રહો સૂર્યદેવને જ આધીન છે. એટલા માટે બધા જ ગ્રહોમાં સૂર્યને પ્રધાન ગ્રહ માનવામાં આવે છે અને અઠવાડિયાનો દિવસ રવિવાર સૂર્યદેવને સમર્પિત હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ કહે છે કે ગ્રહોમાં સૂર્યદેવ જ શ્રેષ્ઠ છે. સૂર્યદેવ એકમાત્ર એવા દેવતા છે જે મનુષ્યના સાક્ષાત દર્શન કરી શકે છે. વેદોમાં સૂર્યને ભગવાનના નેત્ર કહેવાય છે અને સૂર્યદેવમાં ભગવાન વિષ્ણુની પરાશક્તિ વિદ્યામાં છે. ભગવાનની કૃપાથી જ સૂર્યદેવને તેજ પ્રાપ્ત થાય છે, જેનાથી તે સૃષ્ટિને પ્રકાશમાન કરે છે. સૂર્યદેવને કારણે જ સૃષ્ટિમાં જીવન છે. સૂર્યદેવ સમસ્ત પ્રાણીઓને અન્ન, ઉર્જા તેમજ જળ પ્રદાન કરે છે. સૂર્યદેવની કૃપાથી મનુષ્યને પણ બુદ્ધિ, સૌંદર્ય અને તેજ પ્રાપ્ત થાય છે. સૂર્યદેવની ઉપાસના કરવાથી મનુષ્યના રોગોનો નાશ થાય છે અને તેનું આયુષ્ય લાંબુ થાય છે. એટલા માટે દરેક મનુષ્યએ સૂર્યદેવની ઉપાસના જરૂર કરવી જોઈએ. રવિવારનો દિવસ સૂર્યદેવને સમર્પિત થાય છે. એટલા માટે સૂર્યદેવની ઉપાસના કરવા માટે રવિવારનો દિવસ ઉત્તમ દિવસ ગણવામાં આવે છે. જીવનમાં ગમે તેવી સમસ્યા હોય, સૂર્યદેવની ઉપાસનાથી દરેક દુઃખ અને દરેક સંકટનો નાશ થાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય ધન, સંપત્તિ, યશ અને કીર્તિની કામના કરે છે તેને રવિવારને દિવસે ઉપવાસ કરીને સૂર્યદેવને અર્થી જરૂર આપવી જોઈએ. રવિવારના દિવસે આપવાથી મનુષ્યના મોટા મોટા કાર્યો સમાપ્ત થાય છે. રવિવારના દિવસે સૂર્યદેવને અર્ધી આપવાથી મનુષ્યના મોટા મોટા કાર્યો સમાપ્ત થાય છે. રવિવારના દિવસે મનુષ્યએ સૂર્યની પૂજા કેવી રીતે કરવી જોઈએ, સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે કયા કયા કાર્યો કરવા જોઈએ, રવિવારના દિવસે કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ, તેમજ રવિવારને દિવસે કઈ વસ્તુઓ ખાવાનું વર્જિત બતાવવામાં આવ્યું છે. જો મનુષ્યની કુંડળીમાં સૂર્યની સ્થિતિ કમજોર હોય તો તેને જ્યોતિષીમાં બતાવેલા ઉપાય જરૂર કરવા જોઈએ. જો તે શાસ્ત્ર અનુસાર કુંડળીમાં સૂર્ય ગ્રહ કમજોર હોય, નબળો હોય તો તેને જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એ વ્યક્તિને વેપાર, ન્યાય તેમજ રાજ્યસભા અધિકારીમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સૂર્યના કમજોર હોવાથી પરિવારનો સાથ નથી મળતો, વેપારમાં નુકસાની થાય છે, તેને પોતાના કાર્યસ્થળ ઉપર અપમાનનો સામનો કરવો પડે છે, સમાજમાં માન પ્રતિષ્ઠા નથી મળતી, સાસરામાં બદનામી અને તિરસ્કાર મળે છે. સૂર્યના ગ્રહો હોય તો વ્યક્તિ ઉપર ખોટા આરોપ લાગે છે. તેના પોતાના જ તેની સાથે પારકા જેવો વ્યવહાર કરે છે. તે વ્યક્તિના શરીરની ત્વચા રોકી અને સુકાયેલી રહે છે. હોર્મોન્સ વધારે બગડી જાય છે અને નકારાત્મકતા ઘેરાવા લાગે છે, જેને કારણે વ્યક્તિ ડિપ્રેશનમાં પણ શિકાર થઈ જાય છે. સૂર્યના નબળા હોવાથી શનિ, રાહુ, કેતુ વગેરે ગ્રહ ભારે થઈ જાય છે. આવા વ્યક્તિ ખૂબ જ ઝડપથી તંત્ર મંત્ર અને ટોળા ટોટકાના શિકાર થઈ જાય છે. નકારાત્મક પ્રભાવ તેને ખૂબ જ સ્પષ્ટ આપે છે. આવા વ્યક્તિ ખૂબ જ ઝડપથી બીજાના ષડયંત્રનો શિકાર થઈ જાય છે. સાથે જ ચોરી કરવાની તેમજ જુગાર રમવાની પણ આદત પડી જાય છે. એટલા માટે આ બધી જ મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવવા માટે વ્યક્તિએ રવિવારને દિવસે જ્યોતિષ ઉપાય કરવા જોઈએ, જેનાથી સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને સંકટોમાંથી પણ મુક્તિ મળે છે. પરંતુ તેની સાથે જ
તેને રવિવારને દિવસે કેટલીક વસ્તુઓનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. રવિવારના દિવસે આ વસ્તુઓનું સેવન કરવાથી જીવનમાં મુશ્કેલીઓ ખૂબ જ વધવા લાગે છે. ચાલો જાણીએ શાસ્ત્રો અનુસાર મનુષ્યએ રવિવારના દિવસે સૂર્યદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે કયો ઉપાય કરવો જોઈએ અને રવિવારના દિવસે કઈ વસ્તુ ન ખાવી જોઈએ તે પણ જાણીશું. સૌથી પહેલા વાત કરીએ તો સૂર્યદેવને અર્ધી આપવી. તમે રવિવારનું વ્રત ધારણ કરો છો કે નથી કરતા, તમારે રવિવારના દિવસે સૂર્યદેવને અર્ધી જરૂર આપવી જોઈએ. શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્ય રવિવારને દિવસે સૂર્યદેવને અર્ધી આપે છે તે દીર્ઘ આયુષ્ય અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે. જો તમે આખું અઠવાડિયું સૂર્યદેવને જળની અર્ધી નથી આપી શકતા તો તમારે રવિવારના દિવસે તો સૂર્યદેવને અર્ધી જરૂર આપવી જોઈએ. શાસ્ત્રો અનુસાર સૂર્યદેવને અર્ધી આપવા માટે ત્રાંબાનું પાત્ર જ સર્વશ્રેષ્ઠ હોય છે. સૂર્યદેવને ખાલી જળથી અર્ધી ના આપવી જોઈએ. તમે પાણીમાં થોડા અક્ષત અથવા લાલ ફૂલ નાખીને સૂર્યદેવને અર્ધી આપો. જો જીવનમાં પ્રેમની કમી હોય, વારે વારે અપમાનિત થવું પડતું હોય તો વ્યક્તિએ જળમાં થોડું ગંગાજળ મેળવીને સૂર્યને આપવું જોઈએ. તેનાથી વ્યક્તિના માન સન્માનમાં વૃદ્ધિ થાય છે. સૂર્યદેવને અર્ધી આપવાની સર્વોત્તમ વિધિ આ પ્રમાણે છે. એક ત્રાંબાના પાત્રમાં પાણી, લાલ ચંદન વગેરેથી સૂર્યની આકૃતિ બનાવીને તેમાં પાણી, ચંદન, ફૂલો, ચોખા નાખીને તમારા ઘૂંટણને વાળીને પાત્રને ઉઠાવો. તમારા હાથ ઉપર લગાવીને અને ભક્તિભાવપૂર્વક આ મંત્રનો ઉચ્ચારણ કરો, ઓમ રવૈયે નમઃ, અને ભગવાન સૂર્યદેવને પ્રદાન કરો. જે પણ વ્યક્તિ આ વિધિથી સૂર્યદેવને આપે છે તે બધા જ પાપમાંથી મુક્ત થઈને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. હજારો સંક્રાંતિઓ, હજારો ચંદ્રગ્રહણો, ગાયોના દાનથી તથા પુષ્કર અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પણ પ્રાપ્ત થાય છે તે પણ આ વિધિથી સૂર્યદેવને અર્ધી આપવા માત્રથી જ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે મનુષ્યએ રવિવારના દિવસે પોતાના માથા ઉપર ચંદનનું તિલક જરૂર કરવું જોઈએ. તેનાથી વ્યક્તિને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. રવિવારના દિવસે ઘરના દરેક સભ્યએ પોતાના માથા ઉપર ચંદનથી તિલક લગાવીને પછી જ બહાર નીકળવું જોઈએ. ત્રીજી વાત છે માછલીઓને અન્ન આપવું. શાસ્ત્રો અનુસાર જે મનુષ્ય રવિવારને દિવસે માછલીઓને લોટની ગોળી ખવડાવે છે તેને ધન અને ધાન્યની પ્રાપ્તિ થાય છે. ચોથી વાત છે ઘર પરિવારમાં શાંતિ રાખવા માટે રવિવારને દિવસે પીપળાના વૃક્ષ નીચે 4 મુખી દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. સાથે જ રવિવારને દિવસે ઘરના મુખ્ય દરવાજાની પાસે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. તેનાથી ભગવાન સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થશે અને દરિદ્રતા દૂર થાય છે. રવિવારને દિવસે સાવરણી ખરીદવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે. રવિવારને દિવસે 3 સાવરણી ખરીદીને જરૂર લાવો અને તેને પૂજા કરીને બીજા દિવસે સોમવારે કોઈ મંદિરમાં દાન કરી દો. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. ચાલો હવે જાણી લઈએ રવિવારને દિવસે કયા કાર્ય કરવાનું વર્જિત માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર રવિવારના દિવસે મીઠાનું સેવન ના કરવું જોઈએ. જો તમે રવિવારને દિવસે ચોખામાં દૂધ અને ગોળ ભેળવીને તેનું સેવન કરો છો તો તમને સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થશે. રવિવારને દિવસે મસૂરની દાળ ખાવાનું વર્જિત હોય છે. હિન્દુ શાસ્ત્ર અનુસાર મસૂરની દાળ નકારાત્મક વ્યંજન શ્રેણીમાં આવે છે. રવિવારને દિવસે તેનું સેવન કરવાથી વ્યક્તિના જીવનમાં દુર્ભાગ્ય આવે છે. રવિવારને દિવસે શાકનું સેવન કરવાનું પણ વર્જિત માનવામાં આવે છે કે શાક જલ્દીથી ઉગી જાય છે અને જલ્દી જ નષ્ટ થઈ જાય છે. એટલા માટે રવિવારના દિવસે આવા વ્યંજનોનું સેવન ના કરવું જોઈએ. રવિવારના દિવસે માછલીઓનું સેવન ભૂલથી પણ ના કરવું જોઈએ. પુરાણ અનુસાર માછલીઓ સૂર્યદેવની ઉપાસક છે. રવિવારના દિવસે માછલીઓનું સેવન કરવાથી વ્યક્તિ સૂર્યદેવની કૃપાથી વંચિત થાય છે અને સાથે સાથે તમને શ્રાપ પણ લાગી શકે છે.
તે માટે તમે ભૂલથી પણ આવી ભૂલને ન કરતા. રવિવારને દિવસે તલનું દાન કરવાનું શુભ હોય છે, પરંતુ રવિવારને દિવસે તલના તેલનું સેવન કરવાનું શુભ માનવામાં નથી આવતું. તેનાથી તમારા માથા ઉપર ભાર પડે છે. તે માટે તલના તેલનો ઉપયોગ તમે રવિવારના દિવસે ભૂલથી પણ ન કરતા. તો મિત્રો, આવી રીતે શાસ્ત્રોમાં રવિવારના દિવસે આ 3 વસ્તુઓનું સેવન કરવાનું વર્જિત બતાવવામાં આવ્યું છે. તો મિત્રો, પણ જરૂરી આશા છે કે તમને આ રીતે સૂર્યદેવને અર્ઘ્ય આપશો અને સૂર્યદેવને દરરોજ માટે 5 મિનિટ કાઢીને આ રીતે સૂર્યદેવની પૂજા આરાધના કરજો. જો આવી રીતે કરો છો તો સૂર્યદેવ પણ તમારા ઉપર પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં કોઈ દિવસે દુઃખ અને દરિદ્રતાને આવવા જ નથી દેતા. અને સૂર્યદેવને ગ્રહોના દેવતા પણ કહેવામાં આવે છે. તે માટે તમારા તમામ ગ્રહો પણ સરખા જળવાયેલા રહે છે. જો તમે માત્ર સૂર્યદેવને પ્રસન્ન કરી લીધા તો તે માત્રથી સૂર્યદેવને કારણે તમારા ગ્રહો પણ પ્રસન્ન થઈ જશે અને તમારા જીવન ધોરણ સારી રીતે ચાલી શકશે. તે માટે મિત્રો, આ રીતે તમે અનુસરજો. મિત્રો, સૂર્યદેવને જળ ચડાવતા સમયે ભૂલથી પણ ન કરો આ ભૂલો. શાસ્ત્રો અનુસાર કહેવામાં આવે છે કે સંસારના સમસ્ત મનુષ્યને સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. ત્રાંબાના લોટામાંથી જળ ચડાવવું ખૂબ જ સારું માનવામાં આવે છે. જળની સાથે જ અક્ષત અને ફૂલ મિશ્ર કરીને સૂર્યદેવને જળ ચડાવવાથી સૂર્યદેવને ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે અને તે ચડાવતા સમયે મિત્રો સૂર્યદેવના મંત્રનો જાપ કરવો જોઈએ. તેનાથી મનમાં સકારાત્મક ઉર્જાઓ પ્રવેશ કરે છે. જે વ્યક્તિનું સ્વાસ્થ્ય હંમેશા ખરાબ રહે છે તેઓ જો રોજે સવારે સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જળ ચડાવે છે તો તેવા વ્યક્તિઓને સ્વાસ્થ્ય સંબંધિત જેટલી પણ મુશ્કેલીઓ હોય છે તે બધાનું નિવારણ તુરંત થાય છે. મિત્રો, ઘણા લોકોની રાશિમાં સૂર્યની દશા સારી નથી હોતી. આવા લોકોને જરૂર સવારે સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જળ ચડાવવું જોઈએ. તેનાથી તેના જીવનમાં જે પણ ખરાબી છે તેમાં સુધારા લાવી શકે છે. પણ મિત્રો, સવાલ એ છે કે સૂર્ય ભગવાનને કઈ રીતે જળ ચડાવવું જોઈએ તેમજ ક્યારે જળ ચડાવવું જોઈએ. તો મિત્રો, એ જાણકારી શરૂ કરીએ તે પહેલા હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરો. કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય સૂર્યનારાયણ દેવ લખવાનું ભૂલશો નહીં. અમારી આ ચેનલમાં પહેલી જ વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચાલો મિત્રો, હવે આપણે વાત કરીએ કે સૂર્યદેવને જળ ચડાવતા સમયે આપણે કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે. જો તમે સૂર્યદેવને જળ ચડાવતા સમયે આવી ભૂલો કરો છો તો સૂર્યદેવને જળ ચડાવવાનું અથવા તો ન ચડાવવાનું એક સમાન જ હોય છે. તો ચાલો આપણે જાણીએ કે સૂર્યદેવને જળ ચડાવતા સમયે થતી ભૂલો વિશે. બની શકે કે આવી ભૂલને કારણે જ દરરોજ સૂર્યદેવને જળ અર્પણ કરવાથી પણ તમને કોઈ પણ પ્રકારનો લાભ નથી થતો. તો મિત્રો, સૌથી પહેલી વાત એ છે કે આપણે પૂર્વ દિશા તરફ મુખ રાખીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ અને જળ ચડાવતા સમયે જળના ટીપાઓ તમારા પગ ઉપર બિલકુલ ના પડવા જોઈએ. હંમેશા આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારથી પણ તમે જળ ચડાવી રહ્યા છો તે સ્થાનથી સૂર્યદેવને આપવામાં આવતી અર્ધીનું જળ તમારા પગ ઉપર કોઈ પણ કારણોસર પડવું ન જોઈએ. જો જળ ચડાવતા સમયે તમારા પગ ઉપર પડે છે તો તે સારી વાત નથી. તેનાથી સૂર્યદેવ ક્રોધિત થઈ જાય છે. તમારા ઉપર કોઈની પણ અશુભ દ્રષ્ટિ પણ પડી શકે છે. સૂર્યદેવને જળ ચડાવતા સમયે સૂર્યદેવના આ મંત્રનો જાપ કરવો જોઈએ. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ. બીજા વાત કરીએ તો એ છે કે સ્નાન કર્યા વગર ક્યારેય પણ સૂર્યદેવને જળ ન ચડાવવું જોઈએ. ભૂલથી પણ આવી ભૂલ ન કરવી જોઈએ. સૂર્યદેવને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે. એવામાં જો તમે સ્નાન કર્યા વગર તેમને જળ ચડાવશો તો તે તમારાથી ક્રોધિત થઈ જશે અને તમે જે પણ કાર્યથી તમે તેમને
જળ ચડાવતા હશો તે કાર્યમાં પણ તમને અસફળ થઈ જશો. મિત્રો, વાત એ છે કે આજકાલ પ્લાસ્ટિકના વાસણોની ફેશન ચાલી રહી છે. મિત્રો, પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુથી સૂર્યદેવને જળ અર્પણ ન કરવું જોઈએ. તેના સિવાય સ્ટીલ, પિત્તળ વગેરે વાસણનો પણ ઉપયોગ ન કરવો જોઈએ. સૂર્યદેવને જળ ચડાવવા માટે હંમેશા ત્રાંબાના પાત્રનો જ ઉપયોગ કરવો જોઈએ. તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ પણ છે કે સૂર્યદેવની ઉષ્ણતાથી પ્લાસ્ટિકમાંથી ઘણા ઝેરીલા વાયુઓ નીકળે છે. તે આપણા સ્વાસ્થ્ય માટે પણ સારા નથી હોતા. ચોથી વાત એ છે કે બ્રહ્મ મુહૂર્તમાં બની શકે તો સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારે 3 થી 5 વાગ્યા વચ્ચેનો સમય સૂર્યદેવને જળ અર્પણ કરવા માટે સૌથી સારો સમય માનવામાં આવે છે. જળ ચડાવતા પહેલા તમારી નિયમિત ક્રિયાઓ પણ પૂર્ણ હોવી જોઈએ. આવું કરવાથી નવગ્રહની કૃપા પણ અર્પણ કરવાવાળા વ્યક્તિ ઉપર પડે છે. પાંચમી વાત એ છે કે અક્ષત તેમજ ફૂલ જરૂર હોવા જોઈએ. સૂર્યદેવને જળ ચડાવતા સમયે જળમાં અક્ષત અને ફૂલ જરૂર હોવા જોઈએ. જો તમારી પાસે કશું પણ ન હોય તો અક્ષતથી કામ ચલાવી શકો છો. છઠ્ઠી વાત, હંમેશા પોતાના હાથને માથાની ઉપર રાખીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. અને જ્યારે જળની ધારા સૂર્યદેવને અર્પણ કરતા સમયે નીચે પડે છે તો તે ધારાથી સૂર્યદેવને જોવા જોઈએ. કહેવાય છે કે આવું કરવાથી વ્યક્તિની ઉપર સૂર્યદેવની કૃપા બની રહે છે. તેમજ વ્યક્તિના મનમાં સકારાત્મક ઉર્જાઓ પણ પ્રવેશ કરે છે. મિત્રો, સાતમી વાત, જળ અર્પણ કરતા સમયે તમારા પગમાં ચપ્પલ પહેરેલા ન હોવા જોઈએ. જો તમે સૂર્યદેવને ચપ્પલ અથવા બૂટ પહેરી અને જળ અર્પણ કરો છો તો સૂર્યદેવ તમારાથી નારાજ થઈ જશે અને તમારા જેટલા પણ કાર્ય રોકાયેલા છે તે બધા જ કાર્ય પણ આગળ વધી શકશે નહીં. એટલા માટે હંમેશા સૂર્યદેવને ચપ્પલ અથવા બૂટ પહેર્યા વગર જ જળ અર્પણ કરવું જોઈએ. મિત્રો, આઠમી વાત, રવિવારને દિવસે જરૂર સૂર્યદેવને જળ ચડાવવું જોઈએ. તમે દરરોજ સૂર્યદેવને જળ ચડાવો કે ન ચડાવો, પરંતુ રવિવારના દિવસે સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. કારણ કે રવિવારના દિવસને સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે દરેક વ્યક્તિએ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. તેનાથી તમારી કુંડળીમાં સૂર્ય સંબંધિત દોષ હશે તે દોષ સદગુણમાં પરિવર્તિત થઈ જશે. નવમી વાત, જો તમે સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમે રવિવારને દિવસે તામસી ભોજનનું સેવન ન કરો. સાથે જ લાલ રંગના શાકભાજી અથવા તો મસૂરની દાળનું પણ સેવન ન કરવું જોઈએ. જો તમે રવિવારના દિવસે મીઠાઈ ગ્રહણ કરો છો તો આ એક ખૂબ જ સારી વાત છે. રવિવારને દિવસે લાલ કપડાનું ભૂલથી પણ પહેરવા ન જોઈએ. તો મિત્રો, હવે વાત કરીએ ઉપાયો વિશે. તો રવિવારના દિવસે ભગવાન સૂર્યદેવને સમર્પિત હોય છે. રવિવારના દિવસે ભગવાન સૂર્યદેવની પૂજા કરવાથી ઘણા બધા લાભ થાય છે. આમ તો પ્રતિ દિવસ સૂર્યદેવની પૂજા કરવી જોઈએ, પરંતુ રવિવારને દિવસે વિશેષ રૂપથી સૂર્યદેવની પૂજા કરી લેવી જોઈએ. તો મિત્રો, તમારે એક ત્રાંબાનું પાત્ર લેવાનું છે. તે ત્રાંબાના પાત્રમાં તમારે શુદ્ધ જળ ભરીને ભગવાન સૂર્યદેવને દરેક રવિવારના દિવસે અર્પણ કરવાનું છે. જો તમે આવું પ્રતિ દિવસ નથી કરી શકતા તો આવું તમારે રવિવારને દિવસે જરૂર કરવું જોઈએ. એમ તો તમારે દરરોજ સૂર્યદેવને જળ અર્પણ કરવું જ જોઈએ. જો તમારી પાસે પૂજા કરવાનો સમય નથી તો દરરોજ સવારે સ્નાન કર્યા બાદ સૂર્યદેવને 1 લોટો જળ અર્પણ કરવું જોઈએ. જો તમે સૂર્યદેવને 1 લોટો જળ અર્પણ કરો છો તો તમારી કુંડળીના દોષો પણ નાશ પામે છે, અથવા જે પણ મુશ્કેલીઓ હોય તે તેનાથી તમને મુક્તિ મળી જાય છે. જ્યારે તમે સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો ત્યારે તમારે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. જો તમારી પાસે સમય છે તો 108 વાર ગાયત્રી મંત્રનો જાપ કરી લેવો જોઈએ, અથવા તો જેટલી વાર તમે જળ અર્પણ કરી રહ્યા છો એટલી વાર ત્યાં ઊભા રહીને
ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. તેનાથી ઘણા બધા લાભ થાય છે. સૂર્યદેવને જળ અર્પણ કરતા સમયે જ્યારે આપણે ગાયત્રી મંત્રનો જાપ કરીએ છીએ તો આપણી નોકરીમાં જો કોઈ પણ બાધા આવતી હોય તો તે પણ દૂર થઈ જાય છે. નકારાત્મક ઉર્જાઓ દૂર રહે છે. રવિવારના દિવસે જ્યારે તમે સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો તે જળની અંદર થોડો ગોળ નાખી દેવો જોઈએ. તેનાથી તમારી બધી જ ઈચ્છાઓ હશે તે પણ ધીરે ધીરે કરીને પૂર્ણ થશે. જો તમે ભગવાન સૂર્યદેવને જળની સાથે થોડો ગોળ નાખીને તે જળ અર્પણ કરો છો તો તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે. ભાગ્યનો સાથ ઘણા લોકોને નથી મળતો. ઘણા લોકો એવું કહે છે કે અમારું ભાગ્ય અમારો સાથ નથી આપતું. એવામાં સૂર્યદેવને ભાગ્યના કારક અને પ્રબળ કરતા પણ કહેવામાં આવે છે અને માનવામાં પણ આવે છે. તો જ્યારે પણ તમે સવારે સૂર્યદેવને જળ આપો છો તો જળ અર્પણ કરતા સમયે તમારે ગાયત્રી મંત્રનો જાપ કરવાનો છે. અને તેના સિવાય જો તમારે પોતાના લોકોનો સાથ જોતો હોય તો રવિવારને દિવસે ગોળ અને ચોખાનું દાન કરવું જોઈએ. તમે ઘઉંનું પણ દાન કરી શકો છો. ગોળ અને ઘઉંનું દાન કરવાને ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે અને તેને કરવાથી તમારા બધા જ કાર્ય પૂર્ણ થવા લાગે છે. જો તમે આ દાન કરો છો તો સૂર્યદેવની કૃપાથી તમારા જે પણ કાર્ય રોકાયેલા છે તે પણ પૂર્ણ થવા લાગશે. ભાગ્યનો સાથ તમને પ્રાપ્ત થવા લાગે છે. જો તમારા આત્મવિશ્વાસમાં તમને કમી આવી ગઈ છે, પરાક્રમમાં કમી આવી ગઈ છે અને તમારો વિશ્વાસ કમજોર થતો જાય છે તો એવી સ્થિતિમાં તમારે રવિવારના દિવસે તમારા માથા ઉપર લાલ ચંદનનું તિલક કરવું જોઈએ. લાલ ચંદનને જળમાં નાખીને તેને સૂર્યદેવને અર્પણ કરી દેવું જોઈએ અને પોતાના માથા ઉપર પણ લાલ ચંદનનું એક તિલક કરવું જોઈએ. જ્યારે પણ તમે લાલ ચંદન નાખીને સૂર્યદેવને જળ અર્પણ કરો છો ત્યારબાદ તે ત્રાંબાના પાત્રમાં થોડુંક લાલ ચંદન કિનારા ઉપર રહી જાય છે. જ્યારે આપણે કોઈ પણ વસ્તુ પાણીમાં નાખીએ ત્યારે અર્પણ કરીએ છીએ તો કિનારા પાસે થોડીક તો તે વસ્તુ વધી જતી હશે. તે પાત્રમાંથી જ અનામિકા આંગળીઓથી તે લાલ ચંદનને તમારે લેવાનું છે અને તેનું તમારે તમારા માથા ઉપર તિલક કરવાનું છે. જો તમે આવું પ્રતિ દિવસ કરો છો તો નિશ્ચિતપણે ખૂબ જ જલ્દી તમારા આત્મબળમાં વૃદ્ધિ થાય છે. તમારા બધા જ કાર્ય પૂર્ણ થવા લાગે છે. જો તમે વેપાર કરો છો તો તમે જેનાથી પણ તમારો વેપાર છે અથવા તો તમારા વેપારિક સંબંધો ખૂબ જ મજબૂત થશે. સાથે જ તમારા માન સન્માન અને તમારા આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થાય છે. સૂર્યદેવની કૃપા પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો લાલ મસૂરની દાળ કોઈ પણ બ્રાહ્મણને રવિવારના દિવસે દાન કરવી જોઈએ. જો તમે બ્રાહ્મણને લાલ મસૂરની દાળનું દાન કરો છો તો તેનાથી તમારા જન્મ કુંડળીના દોષ પણ દૂર થઈ જાય છે. આવું તમે સતત 7 રવિવાર સુધી કરી લેશો તો જેમ કે તમે દાન કરો છો અને આ રવિવારથી તમે શરૂઆત કરી અને 7 રવિવાર સુધી સતત તમે આનું દાન કરતા રહેશો તો તમને ખૂબ જ જલ્દી લાભ થવા લાગે છે. સાથે જ ગ્રહ દોષથી પણ મુક્તિ મળી જાય છે. તમારે રવિવારને દિવસે ગોળ ખાઈને કોઈ પણ કાર્ય કરવા માટે નીકળવું જોઈએ. જેમ કે સવારે ઉઠીને તમે થોડો ગોળ ખાઈ લો છો અને પોતાના કામ ઉપર જાઓ છો, અથવા તો ગોળ અને ચોખાથી બનેલી ખીર તમે સૂર્યદેવને ચડાવો છો તો તેનાથી દિવસ પણ પસાર થાય છે. ભગવાન સૂર્યદેવને અર્પણ કર્યા બાદ તમે આ ખીર પ્રસાદ સ્વરૂપે પણ સ્વયં ગ્રહણ કરી શકો છો અને પરિવારના બધા લોકોને પણ ખવડાવી શકો છો. તેવું કરવાથી તમારી અને તમારા પરિવારના લોકોની વૃદ્ધિ થાય છે. જીવનમાં તમને સફળતાની પ્રાપ્તિ થાય છે. વેપાર હોય, નોકરી હોય, દરેક જગ્યાએ તમને સન્માન મળે છે. જો તમારા ઘરમાં કોઈ બીમાર છે તો તેમને કહો કે તે એક ત્રાંબાના પાત્રમાં કોઈ પણ લાલ ફૂલ અથવા તો લાલ ચંદન નાખીને સૂર્યદેવને જળ અર્પણ કરે. આવું કરવાથી સૂર્યગ્રહ સારો થવા લાગે છે અને
આત્મવિશ્વાસ પણ વધે છે અને જ્યારે આપનો આત્મવિશ્વાસ વધે છે તો રોગમાંથી પણ મુક્તિ મળે છે, નકારાત્મક શક્તિઓથી છુટકારો થાય છે, દવાઓ જલ્દી જ કામ કરવા લાગે છે. રવિવારને દિવસે આદિત્ય સ્ત્રોતનો પણ પાઠ જરૂર કરવો જોઈએ. જો તમે ઈચ્છો છો કે તમારે સૂર્યગ્રહનો પૂરેપૂરો લાભ પ્રાપ્ત થાય તો તમારે રવિવારને દિવસે આદિત્ય સ્ત્રોતનો પાઠ જરૂર કરવો જોઈએ. આદિત્ય સ્ત્રોતનો પાઠ જો તમે રવિવારને દિવસે 3 વાર કરો છો અથવા તો પ્રતિદિવસ કરો છો તો તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. તમારા મનની કોઈ પણ કામના હોય તો તે પણ પૂર્ણ થાય છે. જો સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય અથવા તો માન સન્માન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, શિક્ષામાં સફળતા પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, નોકરીમાં સફળતા પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, તમારા જીવનની કોઈ પણ ઈચ્છા હોય તો તે પૂર્ણ થાય છે. અને કોઈ પણ મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા માટે તમારો આત્મવિશ્વાસ ખૂબ જ જરૂરી છે. જો તમારી અંદર આત્મવિશ્વાસ હશે તો તમે કોઈ પણ મુશ્કેલીમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકશો. અને આત્મવિશ્વાસની પ્રાપ્તિ ત્યારે જ થાય છે જ્યારે સૂર્ય તમારી જન્મકુંડળીમાં ખૂબ જ સારી રીતે સ્થિતિમાં હોય. મિત્રો, એક ખૂબ જ સરળ ઉપાય તમને જણાવવા જઈ રહ્યા છીએ, તેને તમારે જરૂર કરવો જોઈએ. જો તમે કોઈ પણ મુશ્કેલીઓથી ઘેરાયેલા છો અથવા તો કોઈ પણ રીતે પરેશાન છો અથવા તો કોઈ પણ તમારી વિશેષ કામના છે તો આ ઉપાયને તમારે જરૂર કરવો જોઈએ. મિત્રો, સૂર્યદેવને જ્યારે પણ તમે જળ અર્પણ કરો છો તો ત્યારે જળની અંદર તમારે એક બીલીપત્રનું પાંદડું નાખવાનું છે અને આ બીલીપત્રની સાથે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવાનું છે. આ ઉપાય કરવા માટે તમે એક ત્રાંબાનું પાત્ર લઈ લો, તેની અંદર થોડું ગંગાજળ નાખો અને થોડું સાદું જળ નાખો અને એક બીલીપત્ર નાખી દો અને સાથે જ તમે અક્ષત પણ નાખી શકો છો. ત્યારબાદ તમારે ભગવાન સૂર્યદેવને આ જળ અર્પણ કરવું જોઈએ અને તમારે 7 વારમાં જ જળ અર્પણ કરવાનું છે. એક જ પાત્રનું જળ તમારે થોડું થોડું કરીને 7 વાર રોકીને અર્પણ કરવાનું છે. ભગવાન સૂર્યદેવને જોઈને તમારે આ મંત્રને બોલવાનો છે. ઓમ હ્રીમ હ્રીમ સૂર્યાય નમઃ, ઓમ હ્રીમ 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 સૂર્યાય નમઃ. તો આ રીતે આ મંત્રને પૂછો તમે સૂર્યદેવને જળ અર્પણ કરવામાં આવે તો જલ્દી જ તમારા મનની બધી જ ઈચ્છાઓ પૂરી થઈ જાય છે. તમારે જે પણ કામના છે તેને તમે ભગવાન સૂર્યદેવને કહો અને થોડા સમય માટે તમે આદિત્યહીન સ્ત્રોતનો પાઠ કરી શકો છો અથવા તો તમે 108 વાર ગાયત્રી મંત્રનો જાપ કરી શકો છો અથવા તો ભગવાન સૂર્યદેવને કોઈ પણ મંત્ર છે તેનું પણ તમે 108 વાર જાપ કરી શકતા હોય તો તેવા મંત્રનો જાપ કરવો. આ ઉપાયને જરૂર કરો, તેનાથી તમારી બધી જ કામના જલ્દી જ પૂર્ણ થાય છે. મિત્રો, આજના વિડીયોમાં અમે તમને સૂર્યગ્રહને મજબૂત કરવાના કેટલાય ઉપાયો વિશે જણાવ્યા. સૂર્યગ્રહ આત્મના કારક હોય છે અને એ સૌથી જરૂરી છે કે આત્મવિશ્વાસ મજબૂત હોવો જોઈએ. જો આપણે કોઈ પણ પ્રકારની સફળતા પ્રાપ્ત કરવાની છે તો તેના માટે આત્મવિશ્વાસ મજબૂત હોવો ખૂબ જ જરૂરી હોય છે. એટલા માટે આવા ઉપાયને જરૂર કરવા જોઈએ. તો મિત્રો, આ સાથે આજની માહિતી અહીં પૂર્ણ કરીએ છીએ. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો જ નહીં. વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી જાણકારી સાથે. ત્યાં સુધી સૌને મારા રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.